આજના જીવન મંત્ર સાથે એજ્યુસફર પરિવાર વતી કુણાલ પંચાલના નમસ્કાર. અર્જુનદેવ નામના એક વ્યક્તિ હતા. તે દીક્ષા લઈને આશ્રમમાં પ્રવેશ મેળવ્યો. એમને વાસણ માંજવાનું કામ આશ્રમમાં સોંપવામાં આવ્યું. બીજા શિષ્યોને જ્ઞાન ચર્ચા, કોઈને ધર્મ ચર્ચા, તો કોઈને કથા વાર્તા કે કોઈને વહીવટી કાર્ય ગુરુ દ્વારા સોંપવામાં આવ્યું. અર્જુનદેવ પોતાના કાર્યમાં વ્યસ્ત રહીને બહુ ભક્તિભાવથી વાસણ માંજતા રહ્યા. તેમના ગુરુ રામદાસજીનો અંતિમ દિવસ આવતો હતો. ગુરુએ ઘોષણાપત્ર, આજ્ઞાપત્ર લખી નાખ્યું અને પોતાના અવસાન બાદ ખાલી પડેલી પોતાની ગુરુપીઠ પ્રમાણે ગુરુગાદી સોંપવાનો નિર્ણય કરવાનો હતો. બધાના મનમાં હતું કે બહુ વિદ્વાન કે મોટી યોગ્યતાવાળા શિષ્યને આ ગાદી પર નિમવામાં આવશે. પરંતુ જ્યારે તેમના અવસાન પછી એ ઘોષણાપત્ર વાંચવામાં આવ્યું તો ત્યારે ગાદીના સાચા વારસદાર તરીકે અર્જુનદેવનું નામ તેમણે લખ્યું હતું. મિત્રો, આ પદ તેમને કયા કારણે મળ્યું? તેમની કઈ યોગ્યતા હતી? આત્મસમર્પણ, સેવા, નિષ્ઠા, ગુરુ આજ્ઞા અને સમાજ સેવા જ સાચા અર્થમાં સાચી યોગ્યતા છે. મિત્રો, અર્જુનદેવ એટલે શીખ ધર્મના 5મા ધર્મગુરુ. માનવ સેવા, નિષ્ઠા અને ગુરુ વચનનું શ્રમપૂર્વક પાલન કરવામાં જ સનાતન સત્યની લાયકાત છુપાયેલી છે. મિત્રો, આ જીવન મંત્ર આપને કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. આ વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. આપનો સમય શુભ રહે. સૌનું શુભ થાઓ.